કલોલ નગરપાલિકામાં ગત 5 સપ્ટેમ્બરે ભાજપના બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ કાબુ મેળવવા માટે ભાજપના આગેવાનો પણ પડ્યા હતા। તથા ગઈકાલે કમિટીના ચેરમેન સહિત 12 હોદ્દેદારોએ ભાજપમાંથી રાજીનામું ધરી દેતા મામલો ઉગ્ર બન્યો છે। જોકે આ સમગ્ર કાંડ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। જે કાર્યકરો વિશે ગુંડા તત્વો છે એમની સામે ફરિયાદ કરીશું। ખાસ કરીને તમે જેને ઓળખતા છે એનું નામ લખાઈશું। ખાસ કરીને તમે આક્ષેપ મૂક્યો કે ટેન્ડરમાં રિંગ થઈ છે, કઈ રીતે રિંગ થઈ છે? જે રિંગ કરનારાને ખબર કઈ રીતે થઈ છે, અમને જાણવા મળ્યું એટલે અમે પબ્લિકના નગરપાલિકાના હિતમાં અમે નેગોશિએશન કરવા બેઠા, પણ એમાં ના થયું। કઈ કોઈના 15% હાલવાની વાત હતી, તો હવે એ તો હવે જે જોશે પોલીસ ખાતું બી તપાસ કરશે એટલે ખ્યાલ આવી।